નમસ્કાર 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 ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું બેલા સાપરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે સાંભળ્યું હશે કે હવેથી તમે તમારો જે દિવ્યાંગ બસ પાસ છે એને તમારા ડિજીલોકર એપ્લિકેશનમાં એડ કરી શકો છો. તો આજે આપણે આ વિડીયોમાં એ જોવાના છીએ કે આપણે સ્ક્રીન રીડરના ઉપયોગ સાથે તમારા દિવ્યાંગ બસ પાસને ડિજીલોકરમાં કઈ રીતે એડ કરી શકો. મિત્રો, ડિજીલોકર એક ગવર્મેન્ટ માન્ય એપ્લિકેશન છે જેમાં તમારા ડિજિટલ દસ્તાવેજ તમે રાખી શકો છો અને એ બધી જ જગ્યાએ માન્ય છે. એટલે કે તમે એમાં જે ડોક્યુમેન્ટ એડ કર્યા હોય અને તમે કોઈ જગ્યાએ તમારી પાસે માનો કે એ ડોક્યુમેન્ટ નથી, માનો કે આપણે બસ પાસનું ઉદાહરણ લઈ લઈએ કે બસ પાસ હવે એડ થાય છે, તમે બસમાં બેઠા છો, તમારી જોડે દિવ્યાંગ બસ પાસ નથી, પણ તમારા ડિજીલોકરમાં આ દિવ્યાંગ બસ પાસ એડ છે, તો તમે એ બતાવીને પણ ટિકિટ લઈ શકો છો અથવા તમે બુકિંગ કરાવ્યું હોય તો એનો એ રીતે પણ ઉપયોગ કરી શકો છો. જો કે આ બાબતે હાલ પ્રયાસ ચાલી રહ્યા છે. ઘણા કંડક્ટર અને ડેપો મેનેજરને હજુ એ વિશે જાણ નથી, એટલે ક્યારેક મોટાભાગે તો એ પ્રોબ્લેમ થાય છે કે હાલ ચલાવી લેતા નથી, પણ માર્ચ મહિનાની શરૂઆત સુધીમાં એનો પણ પરિપત્ર આવી જશે. પણ ટૂંકમાં કે ડિજીલોકરમાં દિવ્યાંગ બસ પાસ એડ થાય છે એ આપણી માટે એક સારી વસ્તુ છે. ડિજીલોકરમાં દિવ્યાંગ બસ પાસ એડ કરવા માટે કેટલીક શરતો છે કે તમારી પાસે ડિજીલોકર અકાઉન્ટ હોવું જોઈએ. ડિજીલોકર અકાઉન્ટ ત્યારે જ તમે બનાવી શકો કે જ્યારે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર એડ હોય. તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે એડ હોય તો તમારે પ્લે સ્ટોરથી ડિજીલોકર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની. ત્યાં તમારો મોબાઈલ નંબર માગશે, રજિસ્ટર્ડ જે મોબાઈલ નંબર આધાર સાથે હશે, અને એ રીતે તમે ડિજીલોકર અકાઉન્ટ બનાવી શકશો. અને એમાં એક 6 અંકડાનો પિન સેટ કરવાનું કહેશે, એ તમે ક્રિએટ કરી દેશો એટલે તમારું ડિજીલોકર એડ થઈ જશે, એટલે કે અકાઉન્ટ ખુલી જશે. આ માટે ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ પર વિડીયો પણ ઉપલબ્ધ છે સ્ક્રીન રીડર સાથેનો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. હવે તમારું ડિજીલોકર એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું હોય તો હવે વાત આવે છે બસ પાસ એડ કરવાની. તો એમાં પણ કેટલીક શરતો છે કે બસ પાસ તમારો આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. ટૂંકમાં હવે જે નવા બસ પાસ છે એની વાત કરું છું. બસ પાસ તમારો નવો હોવો જોઈએ, એટલે કે 2020 કે ત્યાર પછીનો બનેલો હોવો જોઈએ. એટલે આ જો 2020 કે ત્યાર પછીનો તમારો દિવ્યાંગ બસ પાસ હશે તો એમાં લગભગ તમારો જે આધાર નંબર છે એ લિંક હશે જ, બરાબર. તો અને તમારો બસ પાસ છે એ 16 આંકડાનો હશે. તો હવે કઈ રીતે આપણે બસ પાસ એડ કરી શકીએ ડિજીલોકરમાં એ વાત ઉપર આવી જઈએ. પણ એ પહેલાં તમે આ ચેનલ ટેકનો ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે આવા જ ટેકનોલોજીને લગતા વિડીયો આપણે સ્ક્રીન રીડર સાથે બનાવી પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ. તો તમે આ પ્રયાસને જરૂરથી આગળ પણ વધારો. હવે હું પહેલાં તો ડિજીલોકર અકાઉન્ટ મારી જોડે છે એટલે હું સીધો ડિજીલોકર અકાઉન્ટમાં જાઉં છું. પહેલાં તો હું મારી સ્ક્રીનને હાઈડ કરું છું, કારણ કે આ ડિટેલ એ પ્રાઇવેસીનું ઉલ્લંઘન કરતી હોય. હું ડાર્ક સ્ક્રીનનો અહીં ઉપયોગ કરું છું. ચલો, હવે હું ડિજીલોકરને ઓપન કરીશ. ડિજીલોકર હું ડબલ ટેપ કરી અને ઓપન કરું છું. ડિજીલોકર ઓપન થઈ ગયું છે. હવે આમાં અલગ અલગ નીચે ટેબ છે. તમે એક્સપ્લોર કરશો એટલે તમને ખ્યાલ આવશે કે અહીં આધાર કાર્ડને એવા પણ બધા ઓપ્શન છે. ત્યાં નીચે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી તમે પ્રોસેસ કરશો તો તમને આધાર કાર્ડ છે કે પાન કાર્ડ છે કે એ પણ તમારું બનેલું હશે તો ત્યાં આવી જશે. આપણે અહીં સીધી બસ પાસની વાત કરીએ છીએ તો તમારે નીચે ટેબ આપેલા છે. હોમ ટેબ છે, સર્ચ ટેબ છે, જે હોય બરાબર. હોમ છે, સર્ચ છે, ઇશ્યુડ છે, મેન્યુ છે, બરાબર. નીચે હોમ બટનની ઉપર આ ટેબ અલગ અલગ આવેલા છે. એમાં તમને એક સર્ચ બટન મળશે. તમે ઉલટું સ્વાઇપ કરીને પણ ત્યાં પહોંચી શકો છો, બરાબર. તો આપણે સર્ચ ઓપ્શન ઉપર જવાનું છે. હોમ સર્ચ, બરાબર. હું સીધો જ ટચ બાય એક્સપ્લોર દ્વારા આવી ગયો છું. તમે સ્વાઇપ દ્વારા પણ આવશો તો આવી જવાશે, અને ઉલટું સ્વાઇપ કરો તો જલ્દી મળી જશે, બરાબર. એટલે કે રાઇટ ટુ લેફ્ટ. ચલો, સર્ચ ઉપર હું ડબલ ટેપ કરું છું. હવે તમારે સીધું જ સ્વાઇપ કરવાનું છે.
DigiLocker provides access to more than 5 billion. Search for documents. સર્ચ ફોર ડોક્યુમેન્ટ આ એક ઓપ્શન મળશે. Mute media volume. 29%. Media. 47%. 40%. Okay. Accessibility. હવે જુઓ આપણે સર્ચ ઉપર આવી ગયા હતા. Selected. Search. સર્ચ Tab. ઉપર આવી જઈએ 2 of 5. પછી આપણે List. 5 items. Window DigiLocker. સ્વાઇપ કરશું એટલે આપણને સર્ચ કર્યા પછી સર્ચ ટેબ ઉપર ક્લિક કર્યા પછી બીજું એક સર્ચનું ખાનું મળશે. સ્વાઇપ કરીએ છીએ. Issued. Menu. Umang. DigiLocker provides access to more than 5 billion search for documents. સર્ચ ફોર ડોક્યુમેન્ટ આના ઉપર ડબલ ટેપ કરશું. DigiLocker. આગળ વધીશું. Search for documents. Life insurance. Search for documents. Edit box. એડિટ Out of બોક્સ list. છે એના ઉપર ડબલ ટેપ કરીશું એટલે કીબોર્ડ ઓપન Showing થશે. English India Quity. હવે અહીં તમારે સર્ચ કરવાનું છે બસ પાસ BUS N B B U U D S બસ S સ્પેસ space P P આટલું કરશો એટલે લગભગ આવી જ જશે. જોઈ લઈએ. Social justice and view all. Social clear query. Editing. Bus pass. Gujarat. બસ Two of પાસ two ગુજરાત list તમે items. સ્વાઇપ કરશો એટલે તમને ત્યાં મળી જશે. હું ત્યાં ડબલ ટેપ કરું છું. Keyboard hidden. DigiLocker. હવે સ્વાઇપ કરું છું. Social justice and empowerment department. સોશિયલ જસ્ટિસ એન્ડ Go back. Social justice and empowerment department. ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણો જે સમાજ સુરક્ષા વિભાગ છે એનું નામ લખેલું છે. Bus pass. બસ પાસ Chaudhary Mayur Jagdish Kumar. ચૌધરી Edit મયુર box. Name જગદીશ as per કુમાર Aadhaar. યસ ફોર આધાર એટલે કે આધાર પ્રમાણે નામ લઈ જ લેશે. એમાં તમે કંઈ સુધારો કરી શકશો નહીં. ચાલો આગળ જઈએ. FUD. Edit box. આ જે બટન બોલે છે જુઓ FUD. Edit બટ box. એ અલગ અલગ ટોકબેક સાથે અલગ અલગ એ બટન બોલે છે. આમ ફેચ ઓપ્શન છે ત્યાં એના ઉપર તમારે ડબલ ટેપ કરવાનું છે. Showing English India Quity. તમે ડબલ ટેપ કરશો એટલે તમારું કીબોર્ડ ઓપન થઈ જશે. હવે એ બોક્સમાં તમારે તમારો 16 આંકડાનો બસ પાસ નંબર એન્ટર કરવાનો છે. Chaudhary Mayur editing. FUD. Edit box. 6. Clipboard. 222050. Chaudhary Mayur Jagdish. Example. 2,523,101,024,034,641. ઓકે નીચે એક્ઝામ્પલ પણ આપેલું છે. મેં બસ પાસ નંબર અહીં કોપી કરેલો રાખ્યો હતો એટલે મેં એન્ટર કરી દીધો છે. 222050. બરાબર Example. સ્વાઇપ કરું છું એક્ઝામ્પલ પછી આગળ. I provide example. Tick. I provide my consent to DigiLocker to share my details with the issuers for the purpose of fetching my documents. Tick આ box. કન્સર્ન છે એને તમારે ટિક કરવાનું છે. ટિક કરેલું છે બાય ડિફોલ્ટ. હવે એની છે Listen text button. લિસન ટેક્સ તમારે સાંભળવું હોય એ શું છે સૂચના તો એ સાંભળી શકો છો. જો કે ટોકબેક વાંચી દેશે એટલે કંઈ વાંધો આવશે નહીં. ચલો આગળ વધીએ. Get document. ગેટ Get document. ડોક્યુમેન્ટ ઉપર ડબલ ટેપ કરવાનું છે. DigiLocker. DigiLocker. હવે જોઈએ શું આવે છે આપણી સામે. DigiLocker is connecting with issuers to fetch your document directly from the source and bring it to you. Fetching document. પ્રોસેસ ચાલી રહી છે. Fetching pending. ફેચિંગ પેન્ડિંગ લખેલું આવી છે. It is a very quick process, but it may take some time depending on the issuer. DigiLocker. જોઈ લઈએ થઈ ગઈ છે. Issued documents. DigiLocker. Issued documents. My issued document 4. Aadhaar card. More actions. Bus pass. More actions. આવી ગયો છે Button. બસ પાસ. હવે ઓપ્શનમાં જોઈ Bus લો pass. બસ પાસ. Social justice. More action. PAN verification. PAN. More action. Skill certificate. બરાબર આ બધા Government મારા Service Center. CS. મારા ડોક્યુમેન્ટ 4 છે. of 4. હવે એ હોમ પેજ ઉપર તમે જ્યારે આ પ્રોસેસ થઈ જશે એટલે હોમ પેજ ઉપર જ તમને લાવી દેશે. બરાબર આ વસ્તુ તમને Menu. Tab. 4 of selected. Issued. ઇશ્યુડ Tab. ટેબમાં 3 of 5. જોવા મળશે. એટલે જેવું તમારી પ્રોસેસ પૂરી થઈ જશે એટલે ઇશ્યુડ ટેબમાં તમને લાવી દેશે. બરાબર મેં અગાઉ કીધું એમ કે ડિજીલોકરમાં નીચે ટેબ જોવા મળશે જે રીતે યુટ્યુબમાં જોવા મળે છે એ રીતે. ત્યાં સર્ચ અને એની બાજુમાં ઇશ્યુડ ડોક્યુમેન્ટ છે એમાં તમે જોશો તો આ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી બરાબર ક્યારેક ટાઈમ લેશે તમારે સ્વાઇપ કરતું રહેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર કોઈ એરર આવે તો જણાવજો. નંબર છે 8141511787. આ નંબર ઉપર તમે તમારી ક્વેરી વોટ્સઅપ કરજો તો આપણે જોઈ લઈશું શું પ્રોબ્લેમ છે. ચલો આગળ વધીએ. Menu. Umang. Refresh. Issued ઇશ્યુડ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ તો More હોય જ. action. Bus pass. બસ પાસ Social ચલો justice and empowerment બસ પાસ department. અહીં આવી ગયો છે. એની બાજુમાં ઓપ્શન છે More action. મોર ઓપ્શન. Pop-up window. Download XML. આ તમે ડાઉનલોડ કરી શકો અહીંથી. View PDF. વ્યૂ પીડીએફ પીડીએફમાં પણ તમે જોઈ શકો. Download JSON. બરાબર આ બધા અલગ અલગ ફોર્મેટ છે એને તમે ઉપયોગ કરી શકો અને ડાઉનલોડ કરશો એટલે લગભગ આ તમને તમારા ડાઉનલોડ ફોલ્ડરમાં અથવા ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં જોવા મળી જશે. Refresh. રિફ્રેશ છે Delete. ડિલીટ છે તમે ચાહો તો ડિલીટ પણ એને કરી શકો છો પાછું. Details. અહીંયા ડિટેલ છે ડિટેલ તમે જોઈ શકો છો. બરાબર DigiLocker. Bus pass. બસ પાસ Social હું ડબલ ટેપ કરી ઓપન કરું છું. જોઈ લઈએ શું છે. PAN verification. Go back. Button. In.gov. Gujarat. User profile. Button. Download. Selected. Tab. One of tab. Tab.
in.gov Gujarat SMS Kalyan DUPAS 222050 આ નંબર આવી ગયો. file button download button ડાઉનલોડનું બટન છે, હું ડાઉનલોડ file કરું છું. downloaded at /storage /emulated /0/document/digilocker/issued /in.gov Gujarat SMS Kalyan DUPAS 2220503024069710.pdf digilocker in.gov Gujarat SMS ડાઉનલોડ થઈ Kalyan ગઈ છે DUPAS PDF, home. પણ Home એ screen જોવી page પડશે 1 of કે 1. ક્યાં આવે છે, પણ ટૂંકમાં Notification પ્લસ પાસ shade. Digilocker 2:31 PM ઓપન થઈ ગયો છે. Digilocker 2:31 PM WhatsApp home બરાબર, એ હું જોઈ લઉં એક મિનિટ, થોડો સમય આપજો, કારણ કે હું જે પણ પ્રોસેસ કરી રહ્યો છું my files એ તમારી સામે જ કરી રહ્યો છું. internal storage DCIM documents download GR folder inspace name sort up save special with telegram folder Z document CCE group disk document GP image IMG document junior clerk કંઈ વાંધો નહીં, એ જોઈ લઈશું, પણ DCIM ટૂંકમાં તમારા કોઈ પણ સ્ટોરેજમાં download documents folder એડ થઈ જાય છે, એટલે document Baldev Rathod એ રીતનું છે. પણ ટૂંકમાં તમારો જે બસ પાસ છે એ બસ પાસ છે એ તમારા ડિજી લોકરમાં આવી ગયો છે, કારણ કે તમે જો ડાઉનલોડ કરીને તમારા મોબાઈલમાં બતાવશો તો એ તો વેલિડ નહીં જ ગણાય. એટલે તમારે બતાવવાનો તો તમારા ડિજી લોકરથી જ છે, બરાબર. તમે માનો કે ડિજી લોકરથી બસ પાસ ડાઉનલોડ કરી PDF તમારા સ્ટોરેજમાં રાખીને બતાવશો તો એ કોઈ કામનું આવશે નહીં, બરાબર. એટલે જ્યારે પણ તમારે બસ પાસ ડિજિટલી ઉપયોગ કરવો હશે ત્યારે તમારે ડિજી લોકરનો જ ઉપયોગ કરવો પડશે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ કરો, બરાબર. કારણ કે ગવર્મેન્ટ્સનો રૂલ છે, કેન્દ્ર સરકારનો, કે ભાઈ ડિજી લોકરમાં જે પણ ડોક્યુમેન્ટ હશે એનું મહત્ત્વ એટલું જ છે કે જેટલું તમારી પાસે ફિઝિકલ, એટલે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ જે ફિઝિકલ સ્વરૂપમાં છે, તમારા હાથમાં જે ડોક્યુમેન્ટ છે, માનો કે તમારું આધાર કાર્ડ છે તમારી પાસે તમારા ખીચામાં પડ્યું છે અને તમે નથી બતાવતા અને તમે ડિજી લોકરમાં બતાવો છો તો એનું પણ મહત્ત્વ સેમ જ રહેશે, બરાબર. આ ગવર્મેન્ટનો નિયમ છે. એટલે જો કે મેં કીધું એમ કે હાલ પ્રયાસ ચાલી રહ્યા છે અને પરિપત્ર પણ ટૂંક સમયમાં થઈ જશે. પણ આ રીતે તમે બધા જ મિત્રો, ખાસ કરીને દિવ્યાંગ મિત્રો, બધા જ પ્રજ્ઞાચક્ષુ મિત્રો આ રીતે ડિજી લોકરનો ઉપયોગ કરો, આધાર કાર્ડ બસ પાસનો ઉપયોગ કરો અને શક્ય હોય તો ટિકિટ લેવાની, બસ પાસ જે છે એ ડિજી લોકર દ્વારા બતાવી અને બસ પાસ લેવાની કોશિશ કરો, તો એ લોકોને પણ અવેરનેસ આવે, એ લોકોને પણ ખ્યાલ આવે અને આપણા માટે બસ પાસ ક્યારેક ખોવાઈ જતો હોય છે તો એ પ્રોબ્લેમ આપણો સોલ્વ થઈ જાય. તો મને આશા છે કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. ટોકબેક સાથે સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરી છે અને જે પણ પ્રોસેસ છે તમારી સામે જ છે, એટલે ક્યાંક વિલંબ પણ થયો હશે, પણ વિડીયો જોયો એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આગળ બીજા મિત્રો સુધી શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.